आज आपको दिखाने वाले हैं एग की रेसिपी में लहसुन फ्राई कैसे बनती है, पोपैटो कैसे बनती है और फेमस पानी पूरी, हाँ, एग पानी पूरी कैसे बनती है और आरसीबी, ये सब आपको ये वीडियो में देखने को मिलेगा और इसका लोकेशन आपको वीडियो के एंड में पता चल जाएगा। कई आइटम बनाओ છો સાહેબ? પોપેટો સાહેબ. પોપેટો એ કેટલા ઈંડાની બનશે એ પોપેટો? 4 થી 5 ઈંડામાં આવશે સાહેબ. 4 થી 5 ઈંડામાં આવશે પોપેટો. પહેલા તમે કરી આ ઈંડાની છીણી કરી ને હવે તમે કરી આ કતરી, જે કતરી આવે તે ચિપ્સ આવે તે, બરાબર ને? ચિપ્સ આવે એવી કતરી કરી તમે, જે પેલી બટાકાની ચિપ્સ આવે ને એવી કતરી કરી આ લોકોએ. અને કતરીની બની પાછી બીજી આઈટમ, આ પહેલી આઈટમ, આ બીજી આઈટમ અને બનવા જઈ રહી છે ભાઈ ત્રીજી. ને ગ્રેવી કેની બનવાની? ગોટીની ગ્રેવી આવશે ખાલી. ગોટીની ગ્રેવી, લસણ નાખ્યું આવ્યું. આ અમારે તો અમૂલ ચીઝ ક્રીમ બટર અમૂલમાં જ બનાવવામાં આવશે. અમૂલ ચીઝ, અમૂલ ચીઝ, અમૂલ ક્રીમ, અમૂલ ક્રીમ, અમૂલ બટર, અમૂલ બટર, દરેક આઈટમ અમૂલમાં જ બનાવવામાં આવશે. આની ઉપર આખી ચીઝની ગ્રેવી આવશે. અમૂલ ચીઝની ગ્રેવી છે. ફ્રેશ ચીઝ આવશે, અમૂલનું જ આવશે. એની ગ્રેવી બને છે. અમૂલ ચીઝની ગ્રેવી. ઓકે સર. આ છે પોપેટો, એના ઉપર કાજુ બદામ આવશે. આ છે પોપેટો, પોપેટો, એની ઉપર કાજુ બદામ આવશે. હજુ એમાં કાજુ બદામ આવવાનું. પોપેટો રેડી. ભાઈ આપને બધા છે ને અહીંયા આવો ભાઈ. હવે આપને બધે ક્રિકેટ રમવા માટે નડી આવ્યા, આરસીબી ખાવા આવેલા છે. સુરતી લોચો જે પ્રોપર રીતે બનાવે છે ને, પ્રોપર રીતે લોકો સુરતી લોચો બનાવ્યો, જેની પણ એ લોકો સેવ પણ નાખી છે ભાજી. અને પાછું નાખ્યું લસણ. પેલા છોડી હોય મને બાજુમાં આપવા તમારો બાકી સુરત શહેરમાં તમને કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળશે ઈંડાની વેરાયટીમાં ઈંડા પાણીપુરી. એ અહીં તમને જોવા મળશે. પ્યોર અમૂલ ચીઝ બટરમાં બનાવે છે આ લોકો ઈંડાની પાણીપુરી. પાણીપુરીની ગ્રેવી બની હે ને, પાણી બન્યું આખું. ફ્રેશ ક્રીમ છે અમૂલ. ફ્રેશ ક્રીમ અમૂલ. પાણીપુરીમાં જે આપણે પાણી ખાઈએ ને, પાણી અને પૂરી જે ખાઈએ ને, એ આખું પાણી બનાવ્યું છે. ને એમાં ચીઝ પણ નાખ્યું છે, અંદર આખું ચીઝ મેલ્ટ કર્યું છે ને આખું આ પાણી બનાવ્યું એ લોકોએ. જે પાણીપુરીમાં પાણી ખાઈએ ને તે હિસાબે આખું પાણી બનાવ્યું છે. ને આ છે પાણીપુરી. હવે જે જાય છે ને એ આખી હવે આઈડિયા પાણી નાખે છે. પ્રોપર પાણીપુરી, પ્રોપર પાણીપુરી. હજુ સુધી મેં આ કોઈ જગ્યા વસ્તુ જોઈ નથી. આરસીબી 4 ઈંડાની ને, આરસીબી 4 ઈંડાની. આરસીબી કઈ ગ્રેવીમાં બનશે? આ ગોટીની ગ્રેવી આવશે, એની અંદર ચીઝ ક્રીમ આવશે અમૂલ બટરનું.
તમે અહીં કોઈ પણ આઈટમ ખાશો પાણીનો ચાર્જ લેવામાં આવતો નથી. આ ફ્રાય બોઇલ એગની ચીઝની બોઇલ એગ અને ચીઝ. આ શું છે? બોઇલ એગ ચીઝ. બોઇલ એગ અને ચીઝ. ઇંગ્લિશમાં બી સોલ્વ કરવું મને. ને હવે જવાનો તડકો. મસ્ત આઈટમ બનાવી છે ભાઈ. આરસી મસ્ત આઈટમ બનાવી, બહુ મસ્ત આઈટમ બનાવી છે. તમે અહીં કોઈ પણ આઈટમ ખાશો, કોઈ પણ વેરાયટી ખાશો, પાણી તમને ટોટલી અહીં ફ્રી મળવાનું છે. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ, પબ્લિક ને કયું ખવડાવવાના આવે? કરી રાઈસ. કઢી રાઈસ. હા, પરફેક્ટ પરફેક્ટ. ગ્રેવી તૈયાર. રાઈસ કરી રાઈસ કરી ગ્રેવી તૈયાર. રાઈસ કરી નાઈસ. મસ્ત બનાવી છે પણ રાઈસ કરી. આ તમે કઈ આઈટમ બનાવવાના આવે પાછી? ગોટી ગોટાળો. ગોટી ગોટાળો. આ છે ને વ્હાઈટ એ લોકોએ કાઢી નાખ્યું અને આ યલોની એ લોકોએ છે ને એક આઈટમ બનાવે છે જેનું નામ છે ગોટી ગોટાળો. રેડી ગોટી ગોટાળો. લસણ તો બધી આઈટમમાં જાય છે, લસણ તો બધી આઈટમમાં. આ મિક્સિંગ કરીને આખું. સિંગલ આઈટમનો ગોટી ગોટાળો. આ બની ગયો સુરતી લોચો. સુરતી લોચો. લોકેશનની વાત કરું તો વરાછા સીમાડા કેનાલ રોડ પર છે ને સાઈડ પેટ્રોલ પંપ આવેલું છે અને નાયરા પેટ્રોલ પંપ આવેલું છે. તો પરફેક્ટ તમે ત્યાંથી આગળ વધશો તો ડાબી બાજુ પર એક ગલી આવી છે. એ ગલીમાં તમે આગળ વધશો તો આવશે રાધે કેમ્પર્સ. રાધે કેમ્પર્સમાં જ આવેલું છે સાઈરાજ આમલેટ સેન્ટર. કોન્ટેક્ટ નંબર પણ તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે, તો કોન્ટેક્ટ કરીને તમે આવી પણ શકો છો અને અહીંનું લાઈવ લોકેશન પણ મંગાવી શકો છો.